ચાલો મિત્રો ફેરીમાં. જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે સવારમાં નિશાળે આવી ગયા છીએ ને આજે સરસ મજાના વઘારેલા પુલાવ આપવાના છે, નાસ્તામાં સુખડી આપવાની છે. આ બધી તૈયારી આપણે અત્યારે કરી છે. ચાલો સરસ મજાના હવે પુલાવ ભાત બનાવી નાખી, ત્યાર પછી ઉકળી બનાવીશું ને 12:30 છોકરાને આપણે જમવા આપી દેવું અને બપોર પછી પાછું આપણે રાવેઠા મુજબ ફેરીમાં જવાનું છે. ચાલો મિત્રો ફેરીમાં. આપણે બપોરે પાછા ફેરીમાં ચડી ગયા છીએ. ત્યારે આપણે તારક ગામ લેવાના છે. ગરમીનું વાતાવરણ શરૂ થઈ ગયું છે. એટલે હવે તડકા મીણા પડવા ને શિવરાત નજીક આવે છે એટલે હવે કદાચ બપોરે વહેલા ફેરીમાં નીકળીને તો સાંજે ઝડપથી પહોંચાઈ જાય, પણ હવે સમય બે સરખો થઈ જાય એટલે વાંધો નહીં આવે, દી લંબાઈ જાય. એટલે બપોરે આપણે પછી થોડાક મોડા નીકળી તો હાલે એમ. વાડિયું ખેતરોમાં ઘઉં પાકી ગયા છે, શેણાઈ પાકવા માંડ્યા છે, ધાણા મેથી બધી સરસ મજાનું બધું પાકવા માંડ્યું છે. બાપા આમાં પરથી ફેરી કરે છે ટુવાલની. સારું કામ કરે, પરિશ્રમ સારું છે બાપાનું. જો મિત્રો આપણે ફુડાવરથી સાપર જવાનો રસ્તો સરસ મજાનો બની ગયો છે, કારણ કે માથે ચૂંટણી ધમધમે છે એટલે રોડ સરસ મજાનો હાઈ ક્લાસ બની ગયો છે. અને ત્યાર પછી લગભગ એમ કહેવામાં આવ્યું છે કે સાપરથી બલગામ અને ફુડાવરથી લુંગિયાનો જે રોડ છે એ પણ બનાવવામાં આવશે. ખૂબ સરસ વાત છે. ને હું તો કહું ચૂંટણી 2 વર્ષ ને 3 વર્ષ આવો જોઈએ ખરેખર તો આ રોડના કામ આપણે છે ને ક્યાં કરે ને, આ રોડ સામું કોઈ જોતું નથી, ભલા 2 રોડ સામું કોઈ જોતું નથી. અને હાપરથી બલગામ જવાનો જે રસ્તો છે ને એમાં તો લગભગ રોડની નામે કોઈ વસ્તુ છે જ નહીં, ખાલી કાંકરી છે, કાંકરી ઉડે, બીજું કાંઈ છે નહીં. એવો જ રસ્તો પાછો આપણે સોડાવરથી લુંગિયા જાય, હું અત્યારે ત્યાંથી જ આવેલો એટલે કહું છું. આ રોડ સરસ મજાનો બની ગયો છે, માથે પાલિશી મારી દીધો છે. એમ કહેવાય કે કામ સારું છે. કામમાં તો વાત કરીને આપણે તો અત્યારે બધા રોડ બને ને એટલે બધા રાજી થઈ જાય છે. એનું કારણ છે બહુ લાંબા ગાળે વારો આવ્યો હોય રોડનો, પણ આમાં તો દેખાય છે ખરેખર કામ સારું છે રોડનું. ને અહીંના ગામના સરપંચ ને આગેવાનો બધા માથે જતા રોડનું કામ થયું ત્યારે કામ સરસ કરાવેલું છે, બહુ હાઈ ક્લાસ કામ છે. આવા નવા રોડ થાય ને તો અમારી જેવા માણસો માટે બહુ કામ, કારણ કે અમે વાહન લઈને જતા હોય એટલે બહુ તકલીફ પડે રોજાની. હજી એવા ઘણા રોડ પણ હવે એમ કહે છે કે એ થઈ જાય હવે. અને અમારે બગસરા હાપરનો જે રોડ રહ્યો ને એ રોડમાં કેવું થતું કે હાપરથી બગસરા સુધીનો થોડોક રોડ બાકી હોય ને તો એટલો કરી નાખે. પછી બગસરાથી હાપરનો અધૂરો રોડ હોય ને, બે ગમે ત્યારે રોડ થયા છે હાપર બલગામના ત્યારે અધૂરા જ થયા છે. હવે આ વખતે કેમ છે હું જાઉં છું પછી ખબર પડે, તમને બતાવું, બરાબર.